નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ક્લાસમાં તમારા દરેકનું સ્વાગત છે। આજે આપણે બાયોલોજી સબ્જેક્ટમાં ધોરણ 12 ચેપ્ટર નંબર 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો તેની વિશે આગળ સમજૂતી મેળવવાની છે। ઝડપથી આપણે બરાબર રિવિઝન કરીએ। હવે તો તમને લગભગ ટેવ પડી ગઈ હશે હું જે શબ્દ બોલું છું એ બોલવાની, બરાબર। સૌથી પહેલાં માનવ સ્વાસ્થ્ય એટલે શું તેની વ્યાખ્યા, ત્યારબાદ રોગ એટલે શું તેની વ્યાખ્યા, બે પ્રકાર ચેપી રોગ, બિનચેપી રોગ। ચેપી રોગનું ઉદાહરણ હતું એઇડ્સ કે જે આપણે પૂરો કર્યો। હવે જે બિનચેપી રોગ હતો જેમાં આપણે એક ઉદાહરણ આપ્યું હતું કેન્સર, કે જેની વિશે આજે આપણે સમજૂતી મેળવવાની છે, બરાબર। મેં તમને પહેલાં કીધું એ પ્રમાણે આપણે કેમ કોઈ પણ મૂવી આવવાનું હોય તેનું પહેલાં એક ટ્રેલર આવે અથવા તેનું એક ટીઝર, બરાબર, અથવા તો ફોટોગ્રાફ કંઈક એવું આવે। એવી રીતે આપણે પહેલાં લેક્ચરમાં જ આપણે એક હિન્ટ આપી હતી કે આપણે એઇડ્સ અને કેન્સર વિશે આગળ જતાં આ ચેપ્ટરમાં સમજૂતી મેળવવાની છે, બરાબર। તો હવે ટૂંકમાં પિક્ચર આવી ગયું છે, એટલે આજે હવે જે લોન્ચ આપણે કર્યું છે એ આપણે જોઈશું કે કેવું છે, બરાબર। તો એવું આપણે જોયું। ત્યારબાદ મનુષ્યમાં થતા સામાન્ય રોગો કે જે સજીવ છે એ રોગ કરે છે એને આપણે રોગકારક સજીવ એવું નામ આપીએ છીએ, ઇંગ્લિશમાં પેથોજન એવું કહીએ, બરાબર। કયા કયા રોગકારક સજીવ હતા? બેક્ટેરિયા, ફૂગ, વાયરસ, કૃમિ અને પ્રજીવ, કે જેના દ્વારા મનુષ્યમાં વિવિધ પ્રકારના રોગો પણ થતા હતા, બરાબર। ત્યારબાદ આપણે એવું જોયું કે આ બધા રોગો થાય તો છે પણ એને અટકાવવા કઈ રીતે, એનું નિયંત્રણ કેમ કરવું અને અવરોધવા કઈ રીતે, તો એની માટેના ઉપાયો પણ આપણે જોઈ લીધા, બરાબર। એની પછી તો કે પ્રતિકારકતા, જન્મજાત, ઉપાર્જિત, સક્રિય, નિષ્ક્રિય, રસીકરણ અને પ્રતિકારકતા। ત્યારબાદ આપણે મનુષ્યમાં રોગ પ્રતિકારક તંત્ર જોયું, બરાબર, એલર્જી એવું પણ સાથે જોઈ લીધું હતું। પછી એક જે ખૂબ જ ઘાતક એવો ચેપી રોગ એઇડ્સ છે એની વિશે સમજૂતી મેળવી, કઈ રીતે ફેલાય છે, એની શરીરમાં જે વાયરસની શું પ્રક્રિયા હોય છે, અને છેલ્લે એવું જોયું કે એઇડ્સને તમે કઈ રીતે અટકાવી શકો, બરાબર। તો આવી સમજૂતી અત્યાર સુધીના આપણે ચેપ્ટરમાં મેળવી લીધી છે। આજનો જે આપણો ટૉપિક છે એક પ્રકારનો ખૂબ જ ભયંકર રોગ, બરાબર, કે જે બિનચેપી છે, ખાસ તો, બરાબર, ચેપી રોગ નથી, બિનચેપી છે એવો જે રોગ છે તેનું નામ છે કેન્સર, બરાબર। સામાન્ય રીતે એવું સાંભળ્યું કોઈ પણ કેન્સર થાય તો વ્યક્તિ કેન્સર થઈ જાય, બરાબર। તો ઘણીવાર આપણને મજાકમાં પણ એવું લાગે પણ આ બહુ એક ઘાતક અને ભયંકર પ્રકારનો રોગ છે, બરાબર, કે જે આપણને ન થાય એવું જ આપણે બધા ઈચ્છ્યા, બરાબર, અને બીજા કોઈ પણ વ્યક્તિને ન થાય એવું પણ આપણે બધા ઈચ્છવું જોઈએ। તો એવો આપણો આજે ટૉપિક છે એક બિનચેપી રોગ એવો કેન્સર, બરાબર। તો આપણે ટૉપિક શરૂ કરીએ તે પહેલાં તમે એકવાર જે બોર્ડવર્ક છે તમારી ક્લાસ વર્ક અથવા જે બોર્ડવર્કની બુક છે તો તમારે લખવાનું હોય છે, તો અત્યારે તમે વિડીયો પોઝ કરીને જો વિડીયોની પહેલાં લખતા હોય તો અત્યારે લખી લો, વિડીયો પછી લખતા હોય તો આ સમય દરમિયાન તમારે વિડીયો પોઝ કરીને લખવાનું રહેશે, ઓકે। ઓકે, તો તમારે આ સમય દરમિયાન વિડીયો પોઝ કરીને લખવાનું રહેતું હોય છે। તો સૌથી પહેલાં તો આજનો જે બિનચેપી અને ભયંકર રોગ છે એનું નામ આપણે બધાને ખબર છે, કેન્સર। જો આપણે ભારતની વાત કરીએ, બરાબર, તો લગભગ 10 લાખ જેટલા કેસ છે ને અત્યાર સુધી આપણે કેન્સરના આવેલા છે। એની ઉપરથી પણ આપણને ખબર પડે કે આ ઘણો બધો પ્રકારનો એક ભયંકર અને વધુ ફેલાતો એવો રોગ છે, બરાબર। આપણે કીધું પ્રમાણે ચેપી રોગ નથી, આ બિનચેપી રોગ છે, બરાબર। તો એનો ફેલાવો કઈ રીતે થાય છે એની વિશે પણ આપણે આગળ જતાં સમજૂતી મેળવી લઈશું। તો અત્યારે આપણે જોઈએ તો ભારતમાં લગભગ 10 લાખ જેટલા કેન્સરના કેસ આવેલા છે, બરાબર। તો MCQની દૃષ્ટિએ પણ તમારે અગત્યનું બને છે કે ભારતમાં લગભગ 10 લાખથી પણ વધારે કેસ છે એ કેન્સરના આવેલા છે, બરાબર। હવે છે ને અહીંયા એક બહુ એક ઇન્ટરેસ્ટિંગ એવી એક વાત છે કે આજે કેન્સર થાય છે એનું કારણ શું છે, તો કે આપણને ખબર હોય કે આપણું શરીર છે એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોણ છે, તો કે કોષ છે, બરાબર। એ તો આપણે લગભગ બહુ પહેલાંથી એવું વાક્ય સાંભળતા આવીએ છીએ। એટલે કે આપણું જે શરીર બને છે એમાં સૌથી એક મૂળભૂત ઘટક હોય ને તે કોષ હોય,
કોષ જોડાય એટલે પેશી બનતી હોય, એમાંથી પેશી તંત્ર, અંગતંત્ર અને આખું એક શરીરનું નિર્માણ ક્રમશઃ થતું હોય, બરાબર. તો આવો જે કોષ હોય એને આપણે એક સામાન્ય કોષ એવું નામ આપી દઈએ, માનો કે અત્યાર માટે, કે જે આખું એક શરીરનું નિર્માણ કરે છે, ઘણા બધા કોષ જોડાયેલા, બરાબર. તો જ્યારે કોઈ વ્યક્તિને કેન્સર થાય ને, તો આ જે સામાન્ય કોષ ને, માનો કે એને આપણે એક નવું નામ આપીએ, માનો કે કેન્સર કોષ, બરાબર. એવું આપણે નામ આપીએ કે એક સામાન્ય કોષ રાખો અને એક રાખો કેન્સર કોષ. તો પ્રશ્ન આપણે એવો થાય કે આ જે સામાન્ય કોષ એમાંથી જે કેન્સરવાળો કોષ છે એનું રૂપાંતરણ કઈ રીતે થાય છે, તો એ પણ આપણે અમને આગળ સમજી લઈએ, બરાબર. તો પહેલાં આપણને એ તો ખબર પડી ગઈ કે જ્યારે સામાન્ય કોષનું રૂપાંતરણ કેન્સર કોષમાં થાય છે ત્યારે વ્યક્તિને કેન્સર થતો હોય, બરાબર. એક તો કારણ મળી ગયું, પણ એ કઈ રીતે રૂપાંતરણ થાય છે, આનું જે કેન્સર જેવો રોગ છે એનું નિદાન શું હોય, એની દવા શું હોય, એની રસી શું હોય, એની વેક્સિન શું હોઈ શકે, બરાબર. આવા બધા જે પ્રશ્નો છે એ જે બાયોલોજિસ્ટ એટલે કે જીવવિજ્ઞાની હોય અથવા તો જે મેડિકલ શાખાના લોકો હોય, બરાબર, એ લોકોને આવા બધા જે પ્રશ્નો છે એને મૂંઝવતા હોય. એટલે કે એની માટે આ બધા એક પ્રશ્નો પણ બને છે અને સાથે સાથે એક સંશોધનનો વિષય પણ બને છે, બરાબર. એ લોકોને વધારે એમાં જાણવાની ઈચ્છા થાય છે કે આ પ્રક્રિયા કઈ રીતે થાય છે, તો એ પણ એની માટે જાણવું અગત્યનું બને. તો શું, તો કે જીવવિજ્ઞાની અને જે મેડિકલ શાખાના લોકો છે એની માટે જે સામાન્ય કોષ કેન્સરવાળા કોષમાં રૂપાંતરણ કઈ રીતે પામે, જે વ્યક્તિને કેન્સર થયો હોય એનું નિદાન શું, એની દવા, બરાબર, રસી વેક્સિન શું હોઈ શકે, એની માટે એક પ્રશ્ન પણ છે અને સાથે સાથે એક સંશોધનનો વિષય પણ બની જતો હોય છે, બરાબર. અહીં આપણે લખેલું છે એવું કે કારણ તો આપણે કહી દીધું, બરાબર, કે જે સામાન્ય કોષ છે એ કેન્સરવાળા કોષમાં શું થાય છે, તો કે રૂપાંતરણ પામે છે, ત્યારે આપણને કેન્સર થાય છે. એટલે આ એક પ્રકારનું કારણ થઈ ગયું કે સામાન્ય કોષ કેન્સર ધરાવતા કોષમાં શું થાય છે, રૂપાંતરણ પામે છે. તો આવો જે કેન્સર જેને થયો હોય એની સારવાર શું હોઈ શકે, એનું નિયંત્રણ શું હોઈ શકે, બરાબર. તો આ બંને જે બાબત છે, સારવાર અને નિયંત્રણ, એ જે જીવવિજ્ઞાનીઓ છે સાથે સાથે જે મેડિકલ શાખાના જે લોકો છે, બરાબર, એની માટે શું છે, તો કે એક પ્રકારનો પ્રશ્ન અને સંશોધનનો વિષય બને છે. જો આપણે આ વાતને એક શોર્ટમાં કહેવાય તો એવું કહેવાય કે જે જીવવિજ્ઞાની અને મેડિકલ શાખાના જે લોકો છે એને આ જે કારણ થાય છે, એટલે કે સામાન્ય કોષ કે જે કેન્સર ધરાવતા કોષમાં શું પામે છે, તો કે રૂપાંતરણ પામે છે. આ ઉપરાંત આ જે કોષ છે અથવા તો આજે જે વ્યક્તિને કેન્સર થયો હોય એનું સારવાર કઈ રીતે અને નિયંત્રણ કઈ રીતે, બરાબર, આ બધું એની માટે શું છે, તો કે એક પ્રકારનો પ્રશ્ન પણ છે અને સાથે સાથે સંશોધનનો વિષય પણ બને છે, બરાબર. તો આખું આવું જે આપણે અહીંયા ગોળ બનાવ્યું છે એ શું છે, એની માટે એક પ્રકારનો પ્રશ્ન પણ છે અને એક બાબત જોઈએ તો કે એક સંશોધન રિસર્ચ કરવાનો પણ એક વિષય બનતો હોય છે, બરાબર. આગળ થોડીક સમજૂતી મેળવે તો જો તમે ટેક્સ્ટબુકમાંથી આ ટૉપિકને વાંચવાનો તમે પ્રયત્ન કરશો તો તમને ખ્યાલ આવશે કે ઘણું બધું તમને બધું ભેગું અને મિક્સઅપ કરીને આપેલું છે કે ઘણીવાર એ આપણી માટે સમજવું થોડું ઘણું અઘરું બની જતું હોય છે, બરાબર. તો આપણે શું કર્યું છે, આ ટૉપિકને એક સરળ તરીકે એક તફાવતમાં પાડ્યો છે, જેની કારણે આપણને સીધી ખબર પડશે કે સામાન્ય કોષ અને કેન્સર ધરાવતા કોષમાં શું તફાવત હોય, બરાબર. તો જો આપણે તફાવત સમજી લેશું ને તો આપણને આ જે પ્રક્રિયા આપણને ટેક્સ્ટબુકમાં આપેલી છે એ બહુ જ એક સરળ રીતે સમજાઈ જશે, એવી હું એક આશા તમારી પાસે રાખું છું, બરાબર, તમને સમજાઈ જાય એવું. તો અહીંયા આપણે છે ને બે ભાગ પાડ્યા છે. એક બાજુ આપણે બતાવ્યું છે સામાન્ય કોષ અને બીજી બાજુ આપણે દર્શાવ્યું છે કેન્સર કોષ. તો આપણે કેમ જે રીતે તફાવત દર્શાવતો હોય મને કે એ રીતે અહીંયા બતાવી દઈએ. બરાબર, તો આવું આપણે એને કંઈક બતાવી શકશું બે બોક્સમાં. કે જેમાં એક બાજુ આપણે સામાન્ય કોષ દર્શાવીએ છીએ અને એક બાજુ આપણે કેન્સર કોષ દર્શાવીએ છીએ, બરાબર. એની વચ્ચે શું પ્રક્રિયા થાય છે
અથવા તો મેઇન તો શું તફાવત, બરાબર, પ્રક્રિયા તો ન કહી શકાય, પણ શું એમાં તફાવત છે એ આપણે સમજી લે. તો પહેલાં વાત કરીએ આપણે સામાન્ય કોષની. તો જે સામાન્ય કોષ હશે ને એની જે વૃદ્ધિ હોય ને એ નિયમિત હોય અને નિયંત્રિત હોય. અગત્યની બાબત છે, બરાબર. જ્યારે કોઈ પણ પ્રકારનો સામાન્ય કોષ હોય તો એની વૃદ્ધિ એક ચોક્કસ રીતે થતી હોય અને એક ચોક્કસ મર્યાદા સુધી જ થાય, લિમિટ કરતાં આગળ ન વધી જાય. તો આવી પ્રક્રિયા જે કોષમાં થઈને આપણે શું કહીએ કે તો કે સામાન્ય કોષ એવું કહેવાય. તો આનાથી તદ્દન વિરુદ્ધ, એટલે કે જે કોષમાં વૃદ્ધિ છે એ અનિયમિત થાય અને અનિયંત્રિત થાય તો એને શું કહેવાય? કેન્સર ધરાવતા કોષ. સરળ બની ગયો આપણી માટે પહેલો મુદ્દો. તો કેન્સર કોષમાં આપણે એવું કહેવાય કે જે કેન્સરવાળા કોષ હશે એની વૃદ્ધિ અનિયમિત અને અનિયંત્રિત હશે. બીજો તફાવત કે જે સામાન્ય કોષ હોય એમાં સંપર્ક નિષેધ ગુણધર્મ જોવા મળે છે, જ્યારે કેન્સર કોષમાં આ પ્રકારનો સંપર્ક નિષેધ ગુણધર્મ જોવા મળતો નથી. તો આપણને એમ થાય કે સર એ તો કયો પહેલાં સંપર્ક નિષેધ ગુણધર્મ એટલે શું? તમે એ તો કહી દીધું કે આમાં હોય ને આમાં ન હોય, તો એનો મતલબ શું? તો એનો મતલબ જાણીએ. કે માનો કે આપણા શરીરમાં તો ઘણા બધા કોષ છે જ, બરાબર. માનવાનું શું હોય તો સાચી જ વાત છે, બરાબર. તો એક કોષ હોય ને એ માનો કે કોઈ બીજી પેશી હારે માનો કે જોડાઈ જાય, બરાબર, તો શું થશે કે હવે એની વધારે વૃદ્ધિ ન થઈ શકે, કારણ કે એકબીજાને જોડાયેલા છે, બરાબર. માનો કે આ જે બે માર્કરો એને આવી રીતે વચ્ચેથી બાંધી દો તો એક અંતર સુધી બંને દૂર જઈ શકશે, ત્યાંથી વધારે દૂર નહીં જઈ શકે, બરાબર. તો એ એવું જ થાય કે જે કોષ હોય ને એક પેશી હારે શું થાય તો કે જોડાઈ જાય. એની કારણે શું થાય? એની વૃદ્ધિ પણ નિયમિત બનશે અને સાથે સાથે નિયંત્રિત પણ બને, બરાબર. એક લિમિટ કરતાં એ વધારે કોઈ પણ કામ ન કરી શકે. એટલે કે શું? તો કે જોડાયેલો સંપર્ક, જોડાયેલો આપણે એવું કહેવાય. તો કોષનો પેશી સાથેનો જોડાવાની જે બાબત છે, ગુણધર્મ છે, એને આપણે કીધું છે સંપર્ક નિષેધ ગુણધર્મ. તો સામાન્ય કોષ હોય ને આ પ્રકારનો ગુણધર્મ દર્શાવે, જ્યારે જે કેન્સરવાળો કોષ હોય ને આ પ્રકારનો ગુણધર્મ નહીં દર્શાવે. એની કારણે શું છે? માનો કે એકલો કોષ હોય ને તો એ મન ફાવે એવી રીતે એની વૃદ્ધિ કરે, સાથે સાથે મન ફાવે એવી રીતે અનિયંત્રિત વૃદ્ધિ પણ કરશે, બરાબર. તો એ આપણા કંટ્રોલમાં નહીં રહે, જેની કારણે એ કોષ સામાન્ય કોષથી અલગ બની જશે, કે જેને આપણે શું નામ આપીએ છીએ? કેન્સર કોષ. સમજાઈ ગયું? હવે લખેલું છે વાંચીએ, થોડુંક વધારે ક્લિયર બનશે આપણી માટે. કે જે સામાન્ય કોષ છે એ કયો ગુણધર્મ દર્શાવે? તો કે સંપર્ક નિષેધ ગુણધર્મ દર્શાવે, જ્યારે કેન્સર કોષ છે આ પ્રકારના ગુણધર્મ દર્શાવતો નથી, બરાબર. ચોકડી મારી છે એટલે કે નથી દર્શાવતો. શોર્ટમાં લખ્યું છે, આમ તો લગભગ સમજાઈ જશે, બરાબર તમને. હવે આની આપણે વ્યાખ્યા આપી દઈએ. તો કે એક કોષ છે એ બીજી પેશી સાથે જોડાઈને અનિયંત્રિત વૃદ્ધિ અવરોધી નાખે, બરાબર. આપણે કહેવાય ને કે કોઈક વસ્તુ અથવા વ્યક્તિ હોય ને એને થોડોક આમ માપમાં રાખવો જોઈએ, પછી આમ હદ કરતાં વધી જાય ને તો એ સારી બાબત ન કહેવાય. આપણે એવું સામાન્ય બોલતા હોય ને તો એવું જ થાય. સામાન્ય કોષ હોય ને એની મર્યાદા ખબર હોય કે આટલું સુધી જ જવાય, એમ પછી બહુ વધારે આપણે કહેવાય ને આપણી ભાષામાં આમ વધારે દોઢું ન થવાય, આપણે એવું પણ શબ્દ વાપરતા હોય. જ્યારે કેન્સર કોષોમાં શું હોય તો કે એની વૃદ્ધિ અનિયમિત અને અનિયંત્રિત થઈ જાય, જેની કારણે સંપર્ક નિષેધ ગુણધર્મ ન દર્શાવે. એની કારણે સામાન્ય કોષથી કેવો તો કે અલગ બનશે, કે જેને આપણે કહી શકીએ કેન્સર કોષ. ક્લિયર છે? અને આ જે કેન્સર કોષ હોય ને, બીજી વાત કરીએ તો કે એ છે ને સતત વિભાજન પણ પામે રાખે સાથે સાથે, બરાબર. આપણે કીધું એ પ્રમાણે કે એની વૃદ્ધિ જ કેવી છે તો કે અનિયમિત છે ને અનિયંત્રિત છે. એની કારણે શું થાય? સતત કોષ વિભાજન પામે એટલે એની સતત એની સંખ્યા પણ વધે. તો આપણને ખબર છે કે ઘણા બધા કોષો જ્યારે સર્જાતા હોય તો એ પેશીનું નિર્માણ કરે, પણ જ્યારે આવા હદ કરતાં પણ વધારે કોષો કોષ વિભાજનની કારણે સર્જાઈ જાય તો એ એક પ્રકારનું ગાંઠનું નિર્માણ કરે, કે જેને આપણે ઇંગ્લિશમાં ટ્યુમર એવું કહીએ. એટલે જ આપણે વારંવાર એવું સાંભળતો હોય જે વ્યક્તિને કેન્સર થયું હોય એને કે એ વ્યક્તિને એક ગાંઠ થઈ ગઈ છે, બરાબર. તો એને આપણે કહીએ છીએ ટ્યુમર. હવે એનું આપણને કારણ પણ ખબર પડી ગઈ. જ્યારે આપણને પૂછશે કે ગાંઠ શું લેવા થાય તો આપણે એને કહીશું કે આ જે સામાન્ય કોષથી અલગ પ્રકારના કોષ છે, એટલે કે કેન્સર કોષ, એ સતત વિભાજન પામે છે અને એ જે વિભાજન પામેલા કોષ એક સમૂહ બનાવે છે કે જેને આપણે ગાંઠ અથવા તો ટ્યુમર
એવું નામ આપીએ છીએ, બરાબર. શરીરના જે ભાગમાં આવી પ્રક્રિયા એટલે કોષ વિભાજનની પ્રક્રિયા થઈ હોય અને કોષની સંખ્યા વધી હોય કે જે જોડાને ગાંઠ બનાવે, જે ભાગમાં આવું થયું હોય એ ભાગમાં ગાંઠ બને. બહુ સીધી વાત છે, બરાબર. અલગ અલગ ભાગમાં આ ગાંઠનું સર્જન થતું હોય છે, બરાબર. તો આપણે કીધું છે તે પ્રમાણે કે આ જે કેન્સર કોષ છે, બરાબર, એ શું કરે છે તો કે સતત વિભાજન પામીને ગાંઠ એટલે કે ટ્યુમરનું નિર્માણ કરે છે, બરાબર. હવે થોડુંક છે ને આપણે ડિટેલમાં જઈએ. મેં તમને પહેલાં પણ કીધું હતું કે આ ચેપ્ટર આપણે એક મેડિકલ ટર્મિનોલોજી તરીકે પણ અગત્યનું બને છે. મેડિકલની શાખા માટે પણ આ ચેપ્ટર અગત્યનું બને છે. એટલે મોસ્ટલી આ ચેપ્ટરમાં આપણે મેડિકલને ભણતા હશું એવો પણ આપણને ઘણીવાર અહેસાસ થશે, બરાબર છે, ને થવો જોઈએ, બરાબર. ખોટી વાત નથી કાંઈ. તો આજે આપણે ગાંઠ અહીંયા બનાવી છે ટ્યુમર, એને આપણે છે ને હવે બે અલગ અલગ ભાગમાં વિભાજિત કરી છે, બરાબર. તો અહીંયા આપણે એક આવું બતાવી દઈએ કે આ જે ગાંઠ છે એટલે કે ટ્યુમર, એને આપણે બે અલગ અલગ ભાગ એટલે કે સાધ્ય ગાંઠ અને અસાધ્ય ગાંઠ એમાં આપણે એને વિભાજિત કરી છે. તો આપણે કંઈક બે અલગ અલગ ભાગ પાડ્યા છે, તો એની વિશે પણ થોડું ઘણું જાણવું આપણે માટે જરૂરી બને. બરાબર. ખાલી નામ આપીને આપણે વયા જાય તો એ કાંઈ એને ખોટું લાગે ને આપણને પછી કાંઈ ન સમજાય, બરાબર. તો સૌથી પહેલાં વાત કરીએ સાધ્ય ગાંઠની. તો લગભગ નામ ઉપરથી પણ આઈડિયા આવે કે આ પ્રકારની જે ગાંઠ હોય ને એ શું કરે તો કે શરીરના જે ભાગમાં થઈ હોય ને એ ત્યાં ને ત્યાં જ રહે અને શરીરના બીજા ભાગ સુધી ન ફેલાય. એટલે કે નુકસાન કરે છે પણ એક હદમાં ઓછું કરે છે. જ્યારે અસાધ્ય ગાંઠ શું કરે તો કે મૂળ સ્થાનેથી બીજા સ્થાન સુધી ફેલાશે અને બીજા કોષ એને નુકસાન પણ કરશે. અને જે સાધ્ય ગાંઠ છે એની સરખામણીએ જે અસાધ્ય ગાંઠનું નુકસાન છે ઘણું બધું વધારે અને ભયંકર હોય છે. એટલે જ આપણે કહીએ છીએ જ્યારે કોઈ વ્યક્તિને કેન્સર થયું હોય ને તેને શરૂઆતના તબક્કામાં જો આપણને ખબર પડી જાય ને તો એનું નિદાન કંઈક ચોક્કસ બની શકે છે. પણ જો એ અસાધ્ય ગાંઠમાં જ્યારે રૂપાંતરણ પામી ગયો ને તો એ વ્યક્તિનું જે જીવન જીવવું છે એ ઘણું બધું મુશ્કેલ બની જતું હોય છે, બરાબર. તો જે પ્રથમ તબક્કો હોય સાધ્ય ગાંઠ, ત્યારે આ રોગને ઓળખવો એ એક ખૂબ જ જરૂરી બાબત છે, બરાબર. તો આપણે તો બંનેના કંઈક તફાવત તરીકે પણ મુદ્દા આપી દીધા. તો પહેલાં સાધ્ય ગાંઠનું આપણે કીધું તે પ્રમાણે કે જે મૂળ સ્થાને એ ગાંઠ છે એ શું કરે તો કે સીમિત રહેશે, શરીરના અન્ય ભાગમાં નહીં ફેલાય, બરાબર. જ્યારે અસાધ્ય ગાંઠમાં આપણે કીધું એ પ્રમાણે કંઈ મૂળ સ્થાને સીમિત નથી રહેતી, શરીરના અન્ય ભાગમાં પણ ફેલાય છે, બરાબર. હવે તમને એમ થાય કે આ બે લાઈન તો આપણે કેમ ન બોલ્યા, તો એ માટે નથી કીધી કારણ કે જે અસાધ્ય જે ગાંઠ છે ને એનું એક બીજું નામ છે અને એ નામ છે નિયોપ્લાસ્ટિક ગાંઠ, બરાબર. એટલે માનો કે મેં અહીંયા અસાધ્ય ગાંઠ ન લખેલું હોય અને મેં ખાલી નિયોપ્લાસ્ટિક ગાંઠ લખેલું હોય તોય તમારે શું સમજવાનું કે હું કોની વાત કરું છું, અસાધ્ય ગાંઠની, બરાબર. અને અસાધ્ય ગાંઠનું હજી એક ત્રીજું નામ પણ છે કે જે સાવ આપણી વસંગ દેશી નામ, અને એ છે ગાંઠ કોષો, બરાબર. આ એનું એક ત્રણ આવા આપણે નામ આપ્યા છે. એક તો અસાધ્ય ગાંઠ, નિયોપ્લાસ્ટિક ગાંઠ અથવા તો ગાંઠ કોષો. એટલે કે તમે જ્યારે પણ આ ત્રણમાંથી કોઈ પણ એક શબ્દ સાંભળો તો તમને ખબર પડી જવી જોઈએ કે આપણે અસાધ્ય ગાંઠની જ વાત કરીએ છીએ. તમને કન્ફ્યુઝ કરવા માટે એમ કહે કે નિયોપ્લાસ્ટિક ગાંઠ એટલે શું, તો આપણને એમ થાય તો ખબર નહીં કે આવ્યું નથી એમ. પણ હવે આપણને ખ્યાલ હશે કે નિયોપ્લાસ્ટિક ગાંઠ એટલે શું કે અસાધ્ય ગાંઠ એક જ છે. અથવા તો તમને એમ પૂછે ગાંઠ કોષો એટલે શું, તો એ પણ આપણને ખબર છે કે એ પણ અસાધ્ય ગાંઠ જ છે, બરાબર. તો હવે એના અલગ અલગ નામ પણ છે. તો પહેલો તફાવત તો આપણે બંને હોવી દીધો. એક સાધ્યમાં મૂળ સ્થાને સીમિત રહેશે, ઓછું નુકસાન કરે છે. અસાધ્યમાં મૂળ સ્થાને સીમિત નથી રહેતું, પ્રમાણમાં વધારે નુકસાન કરે છે. તો આપણે સીધી વાત છે કે મૂળ સ્થાને સીમિત ન રહેતું હોય તો આપણે વાત એની જ કરવી પડે. તો એમાં શું થાય તો કે જે કોષ છે ને એ ઝડપથી વિભાજન પામશે. અહીંયા આપણે કીધું એ પ્રમાણે, બરાબર, કેન્સરના કોષ ઝડપથી વિભાજન પામશે અને સાથે સાથે શું કરે તો કે જે નજીકના જે કોષ હોય ને એની નુકસાન કરે. તો આપણે એમ થાય એ કઈ રીતે, તો માનો કેવું વિચાર, આપણા શરીરમાં ઘણા બધા કોષ છે
તો એમાંથી માનો કે આવા અસાધ્ય ગાંઠના કોષો જ્યારે બને છે અને કોષ વિભાજન પામેલાની સંખ્યા વધારે ને તો આપણને ખબર છે કે એ સામાન્ય કોષ કરતાં તો અલગ જ છે, કારણ કે કેન્સર કોષ છે. તો એ શું કરે કે આપણા શરીરમાં જે કોષ રહેલો હોય બધાને પોષણની જરૂર તો પડવાની છે. તો આ પ્રકારના જે કોષ બનેલા છે અહીંયા એ શું કરે તો કે આસપાસના કોષ છે ને એને માનો કે આપણે કેમ શરીરમાં આપણે કંઈક ખાઈએ તો ધીરે ધીરે પોષણ અંદર જતું હોય, તો માનો કે બધા કોષને પોષણ મળવાનું હોય તો એની વચ્ચે જઈને એનું પોષણ લઈ લે. બરાબર, બીજા કોઈ કોષને એ કાંઈ ખાવાનું ન આપે, એટલે કે પોષણ એ ન પહોંચવા દે. અને શું કરે તો આપણે બીજી રીતે કહેતો કે હેરાન પણ કરે. બરાબર, આપણી ભાષામાં એવો શબ્દ વાપરી શકાય. તો એની કારણે શું થાય, જે બીજા સામાન્ય કોષ છે એ હવે ત્યાં વધારે લાંબા સમય સુધી જીવંત નહીં રહી શકે અને આ પ્રકારના કોષની સંખ્યા વધતી જશે. અને એક સમય એવો હશે કે એક મોટી એવી ગાંઠનું નિર્માણ થઈ જશે કે જેની કારણે વ્યક્તિને કેન્સર જેવો રોગ થશે કે અમુક સમય પછી એનું મૃત્યુ પણ નિશ્ચિત બની જશે. બરાબર, તો આ જે અસાધ્ય ગાંઠમાંથી જે કોષો બને છે એ આ રીતે બીજા કોષને પોષણ પણ નથી મળવા દેતા અને સાથે સાથે નુકસાન પણ કરતા હોય છે. આપણે કીધું એ પ્રમાણે કે ઝડપથી વિભાજન પામીને નજીકના કોષોને શું કરશે તો કે નુકસાન અને અન્ય કોષ સુધી પોષણ પણ પહોંચવા દેતા નથી. બરાબર, અને ખાસ શું તો કે એક ભાગમાંથી બીજા ભાગમાં કઈ રીતે ફેલાશે તો આપણને દરેકને ખબર છે કે માનો કે રુધિર એટલે કે લોહીમાં વળી જાય તો આપણને ખબર છે લોહી આખા શરીરમાં વહન પામતું હોય. બરાબર, તો એની કારણે આ જે ગાંઠના કોષો છે આખા શરીરમાં પોતાનું પ્રભુત્વ ધીરે ધીરે જમાવા લાગે. બરાબર, તો છેલ્લી વાત આપણે કીધી પ્રમાણે કે રુધિર દ્વારા વહન પામે અને એક ભાગમાંથી બીજા ભાગમાં આ રીતે ફેલાતા હોય છે. અને આપણે કીધું એ પ્રમાણે ભયંકર પ્રકારનો રોગ છે. બરાબર, હવે આજે એક ભાગમાંથી બીજા ભાગમાં ફેલાય છે ને, બરાબર, એ ગુણધર્મને આપણે એક નામ આપેલું છે અને એ છે રોગ વ્યાપ્તિ ગુણધર્મ. બરાબર છે, એટલે કે રોગનો વ્યાપ થાય છે, વધારો થાય છે. રુધિરમાં આપણે કીધું એ પ્રમાણે બરાબર આવા કોષો રુધિરમાં ભળી જશે અને એક ભાગમાંથી બીજા ભાગમાં જશે, એની કારણે રોગનો જે ભાગ છે એ વધી જાય છે, જેને આપણે ગુણધર્મને શું કહીએ છીએ તો કે રોગ વ્યાપ્તિ ગુણધર્મ. અને આ જે ગુણધર્મ છે આપણને દરેકને ખબર છે તો કેવો છે તો કે એક પ્રકારનો ભયંકર ગુણધર્મ છે. બરાબર, કે સારી બાબત તો છે નહીં, અહીંયા વ્યક્તિનું મૃત્યુ તો નિશ્ચિત બની જાય છે આવા તબક્કે. તો આવી એક જે કેન્સરને લગતી સામાન્ય બાબત હતી. બરાબર, જેની વિશે અહીંયા આપણે માહિતી અહીંયા પૂરી કરીએ છીએ. કેન્સરની હજી પણ આપણે આગળ વિવિધ વાત કરવાની છે. બરાબર, એનું નિદાન કઈ રીતે થાય અને સારવાર કઈ રીતે થાય, એની માટે આપણે શું બીજા ઉપયોગો અથવા તો શું આઈડિયા આપણી પાસે છે. બરાબર, આવી હજી ઘણી બધી વાત છે કેન્સરને લગતી કે જે આના પછીના લેક્ચરમાં જે આપણે વિગતવાર સમજવાની છે. જો એક ઝડપથી રહ્યું તમે રિવિઝન કરો તો આપણે શું કીધું, ભારતમાં 10 લાખથી વધારે કેસ છે. બરાબર, જે જીવ વિજ્ઞાન અને મેડિકલ શાખા માટે તો કે આ બધી પ્રક્રિયા કઈ થાય છે એની માટે એક પ્રશ્ન અને સંશોધનનો વિષય છે. ત્યારબાદ આપણે સામાન્ય કોષ અને કેન્સર કોષ વચ્ચેનો એક તફાવત આપીને સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ જે ગાંઠ બને છે કે જેમાં સાધ્ય ગાંઠ અને અસાધ્ય ગાંઠ બને છે એને પણ આપણે બંનેને તફાવત આપીને સમજવાનો પ્રયત્ન કર્યો. અને અસાધ્ય ગાંઠમાં કઈ પ્રક્રિયા થાય છે એને પણ આપણે વિગતવાર સમજી લીધી છે. ક્લિયર છે? તો અહીંયા સુધી તમે ટેક્સ્ટબુકમાંથી એકવાર વાંચી લેજો. બરાબર, એક સરળ ટોપિક જ છે, એવું કંઈ ખાસ અઘરું નથી. અહીંયા છતાં તમને એવું લાગતું હોય કે તમને પ્રશ્ન છે તો તમે પૂછી શકો છો. બરાબર, હોમવર્કના ભાગ સ્વરૂપ આપણે જે લખવાનું હોય છે તમે લખીને મોકલી આપજો. અને કેન્સરની તે જે આગળ વાત આપણે કરવાની છે જે આના પછીના લેક્ચરમાં આપણે વિગતવાર જોઈ લેશું. ઓકે, થેન્ક યુ.